તકલીફ હતી કહો થોડું. મને 2007ની વાતની કમરમાં પ્રોબ્લેમ હતો, L4-5માં. અને બહુ બધી જગ્યાએ ફિઝિયોથેરાપી કરી, પછી એક્યુપ્રેશર કેટલા બધા કર્યા, આયુર્વેદિક બહુ બધી દવા કરી, હોમિયોપેથીની એટલી બધી દવા કરી, અને એલોપેથીની દવામાં એવું કે કરાવું તો સારું લે, પછી પાછા હતા ત્યાં અને જે આ ડાબો પગ હતો એ મારો સાવ ખોટો થઈ ગયો. હું બેડમાંથી ખાલી બાથરૂમ સુધી ન જઈ શકતી, મારો પગ છે ને ખાલી ચડી અને ખોટો થઈ જતો. પણ તમારું મેં છાપામાં વાંચ્યું અને તમારી પાસે આજે મેં ટ્રીટમેન્ટ કરાવી, એને હિસાબે મને બહુ સારું છે. અને મને તો L4-5માં જે મારું મણકું ખસી ગયું હતું એમાં મને અમદાવાદ ગઈ હતી બતાવવા, અને ત્યાંના ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું, 6 સ્ક્રૂ બેસાડવાના હતા, અને એની અંદર 6 મહિનાનો બેડ રેસ્ટ અને 4 દિવસ મને ત્યાં રાખવાની હતી. એટલે ઓલ ઓવર હું 2007થી અત્યાર સુધી બહુ હેરાન થઈ, પણ છેલ્લા 2 વર્ષમાં હું તમારી પાસે 2 વખત આવી ગઈ. અને ફર્સ્ટ ટાઈમ હું જ્યારે આવી હતી ત્યારે મને બહુ સારું થઈ ગયું હતું, પણ થોડીક મારી ભૂલ હતી. અમારા મકાનનું શિફ્ટિંગ હતું અને મેં વજન ને એવું બધું ઉપાડ્યું હતું, એને હિસાબે મને ફરી પાછો કમરમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો, અને ફરી પાછું સરે મને મટાડી દીધું. અત્યારે 4-5 કલાક ઊભું રહેવું હોય તો હું ઊભી રહી શકું, વાંકા વળીને બધું કામ કરી શકું છું. કામવાળી નો આવી હોય તો કચરા પોતા વાંકા વળી ના કરું પણ ઓલ ઓવર થઈ જાય છે. ઇવન મેં નવરાત્રમાં ગરબા લીધા હતા. ગરબા લઈ શકાય, ગરબાની કોઈ તકલીફ નથી. પછી રાંદલ ને એવું હોય તો ટીટોળો વિટોળો લઈ શકું છું, નહીતર હું કાંઈ ન કરી શકતી. તો મારા જેવા ઘણા હું બેનને એવું સજેસ્ટ કરીશ કે લગભગ લેડીઝ લોકોને ખાસ કરીને સિઝેરિયન થી સરા થાય છે. હોઈ શકે, બેઠાનું જીવનથી થાય. પણ મને આ પ્રોબ્લેમ ખબર નહીં કેવી રીતે થયો છે. મને સિઝેરિયન ને હિસાબે ફર્સ્ટ ટાઈમ થયું ને ત્યારે થોડોક કમરમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો, પછી વજન ઉચકાવ્યા ને એને હિસાબે. અને બીજી વખત જયારે સિઝેરિયન આવ્યું હતું ને ત્યારે મારા બાળકો બહુ હેલ્ધી હતા ને એને ઉચકા ને એને હિસાબે મારી 2013માં મારી 3 બાળકો હેલ્ધી હતા અને તમે અનહેલ્ધી હતા. એટલે એને ઉચકાવાનું ને તેડવાનું ને એને હિસાબે મારે બહુ પ્રોબ્લેમ થયો. પણ ઓલ ઓવર હું બહુ બધી જગ્યાએ જઈ આવી, અને આપનું મેં છાપાની અંદર જ વાંચીને હું અહીંયા આવી છું. તો મારા જેવા ઘણા બધા બહેનોને એવું કહેવાનું છે કે પગના, કમરના આ બધા જે પ્રોબ્લેમ હોય તો એક વખત સરની મુલાકાત ચોક્કસથી લ્યો, કારણ કે મારો ખુદનો અનુભવ છે કે મને બહુ સારું છે. હવે તો એવું થાય કે મહિને એક વખત સર પાસે આવી જવું સર્વિસ માટે, ખોટી દવા ખાવાની જરૂર. તમારો કેસ સમજીએ, તમને એક્ઝેક્ટ શું તકલીફ છે મણકાને જોઈને સમજીએ. તમને છે ને આપણા મણકાની, આપણા કમરમાં 5 મણકા આવે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને 5, બરાબર. અને આ જે છે એ સેક્રમ કહેવાય, બેઠક માટે કામ આવે. કમર માટે જે આપણે વળીએ છીએ એ આ 5 મણકા ઉપર બધું કામ કરે. આગળ ઝૂકીએ, આમ વળીએ, આમ વળીએ, જે કમરને આવે એ બધું આ મણકાની ઉપર હોય છે. એમાં તમારું જે ચોથું મણકું આવે, ચોથું મણકું આગળની સાઈડ ખસી ગયું છે, બરાબર. એને અમારી ભાષામાં લિસ્થેસિસ કહેવાય. જો અહીંયા બતાવ્યું છે, જો આ છે ને આ કમરના મણકા છે, આ બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું છે ને 5. દેખાય ચોથું મણકું આગળની સાઈડ ખસી ગયું છે. આ લીટી કરો, લીટી કરીએ તો અહીંયા આવે, આ બહાર આવી ગયું. તમને આ સેમ આ જ પ્રોબ્લેમ છે. આને કારણે આ જે નસ ઉપર છે દબાણ, જો આ નસ સીધે સીધી દેખાય, આ પીળી નસ, આ જે છે એ આ મણકું આગળ જવાના કારણે નસ ઉપર દબાણ આવે છે. ગાદી ખસે ને આ નસ ઉપર દબાણ આવે છે. એટલે તમને સેમ આ જ પ્રોબ્લેમ છે. આ શા માટે થાય? તો મણકું જે છે ને એ થોડુંક ક્યારેક પડ્યા હોય, ક્યારેક લાગ્યું હોય, કે જન્મજાત ઘણી વખત આ થોડુંક ખસેલું હોય, પછી આની ઉપર ધ્યાન ના આપીએ, મતલબ આને મજબૂત ના કરીએ, સ્નાયુઓ મજબૂત ના કરીએ, અથવા કંઈક પાછા પડ્યા હોય કે આકા વળીને વજન ઉપાડીએ તો આ વધતું જાય. અને વધતું જાય ને એના કારણે આ જે નસ ઉપર દબાણ વધતું જાય એના કારણે દુખાવો વધે. એટલે તમને જે આખો પગ દુખતો હતો ને આ નસ અહીં દબાતી હતી એના કારણે, બરાબર. હવે આમાં શું કરે ડોક્ટર? ડોક્ટર કઈ નહીં કરે. ડોક્ટર આ પાછું આ મણકાને થોડુંક સેટ કરી અને અહીંયા ને અહીંયા આ 2 મણકાને સ્ક્રૂ મારીને ફિક્સ કરી દે. એટલે આ નસ છે એ પાછી સીધી થઈ જાય છે.
બાજુ અવાજ કરે ને એક બાજુ દાંત કાઢે. કમર ઘણી સારી થઈ પડખું ફરીને આડા સુઈ જાય બગડવી ના જોઈએ. પગવાળા આમ ફરી જાય. બેન